સંગ સતી જગત જનની ભવાની, જગતની માતા પધારે છે, જગત પિતા શિવ પધારે. તુલસી કહે રામચરિત માનસ, સંગ સતી જગત જનની ભવાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની. જગતના રચયિતા ભગવાન શિવ છે, મારા આંગણે પધાર્યા છે. ખૂબ આનંદ થાય છે, ઉત્સાહ છે. સુંદર સ્વાગત કર્યું છે, આશ્રમમાં આવ્યા છે. સુંદર આસન પર બિરાજમાન ભગવાન શિવ અને સતી. ભગવાન મહાદેવે કહ્યું, કુંભજી મને ભગવાન રામની કથા સાંભળવી છે. કુંભજ ઋષિ કે ભગવાન કથાના રચયિતા આપ છો, અત્ર વક્તા મહાદેવ, તમે જ કથા કહેવામાં પૂર્ણ નિપૂર્ણ છો ભગવાન. પણ આપ મને જો અવસર આપતા હોય તો મારી વાણીને પવિત્ર કરવા માટે ભગવાન જરૂર હું ભગવાનની કથા કહીશ. અને આપ જેવા કથા સાંભળનાર શ્રેષ્ઠ શ્રોતા મળે તો વક્તાનું મોટું ભાગ્ય છે. અને વક્તાનું એ જ મોટું ભાગ્ય હોય છે, કોઈ સારા શ્રોતાઓ, સમજનાર અને જે કહે તે અનુસરણ કરનારા શ્રોતા મળે છે. એ કથા કહેનાર વક્તાનું મોટું ભાગ્ય છે. અને તમારા સૌની ઉપસ્થિતિ એ મારું ભાગ્ય છે. કથા તો સુંદર સુંદર વક્તાઓ કહી શકે છે, પણ કથા સાંભળનાર જ્યારે એમને યોગ્ય શ્રોતા મળે છે ત્યારે વક્તા હંમેશા ખીલતો રહે છે. અને ભગવાનની કૃપા તો એ રહી કે પહેલે દિવસે તે આજ સુધી એક પણ દિવસ આપણો કોઈ પણ પ્રકારે ડિસ્ટર્બ ન થયો. અને સાંગો પાંગ ભગવાન મહાદેવની કથા આપણે 9મે દિવસે કરી રહ્યા છીએ. અને એ પણ મને જયેશભાઈની અપેક્ષા નહીં હતી કે આપણે 9મા દિવસે આટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો તમે ઉપસ્થિત રહેશો. પણ આપ સૌની ઉપસ્થિતિને બહુ હૃદયથી હું પ્રણામ કરું છું, હૃદયથી બિરદાવું છું. આપ સૌની ઉપસ્થિતિ કથા મંડપની દિવ્યતા છે, કથા મંડપની શોભા છે, કથા મંડપની સુંદરતા છે. અને તમે સૌ ઉપસ્થિતિને કથા મંડપની સુંદરતા જેવી વધારી એવી સુંદરતા મારા મહાદેવજી આપને આપના પરિવારને વધારે એવી શંકર ભગવાનને હૃદયથી હું પ્રાર્થના કરું છું. આ યજ્ઞ છે આપણો, 9 દિવસનો યજ્ઞ કર્યો, ભગવાનનું નામ લીધું, કેટલું કેટલું સાંભળ્યું આપણે, જીવનમાં કેટલું કેટલું આપણે હવે અનુસરણ કરીએ એ આપણા ઉપર આધાર છે. કુંભજ ઋષિ કહે છે, પ્રભુ સાંભળો, હું તમને કથા કહું. એક પછી એક પ્રસંગનું સુંદર વર્ણન કરવા લાગ્યા છે કુંભજ ઋષિ. અને ભગવાન મહાદેવજી બહુ જ આદર અને ધ્યાનપૂર્વક ભગવાનની કથાનું શ્રવણ કર્યું છે. અને કથાનું શ્રવણ કરતા તુલસીએ કહ્યું છે કે ભગવાન મહાદેવ કહે છે, સુખ નહીં પરમ સુખની અનુભૂતિ થવા લાગે છે. ભગવાનની કથા સુખ ના આપે, પરમ સુખ આપે, જે સુખનો કોઈ વિરામ ન હોય, જે સુખનું કોઈ વર્ણન ન કરી શકે. અને માણસનો સ્વભાવ છે સુખ શોધવા માટે ખોટી જગ્યાએ ભટકે રહ્યો છે. બહુ દુઃખી હોય તો માણસ એ દુઃખમાંથી મુક્ત થવા માટે કોઈ બીડી પીવે, કોઈ બીજું ત્રીજું પીવે. દુઃખને ભૂલવા માટે કોઈ દીવ દમણ ગોવા પહોંચે, ખોટી જગ્યાએ પહોંચે છે. પણ બહુ હૃદયથી કહું છું, જીવનના અસહ્ય દુઃખો હોય, એ દુઃખોને ભૂલવા હોય તો ભગવાનનું ભજન કરું. તમારો ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. ભગવાનનું ભજન કરવાથી જીવનના દરેક દુઃખો ભૂલાવા લાગે છે. તેથી ખૂબ ભજન કરજો, ખૂબ ભજન કરજો. ધીરે 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 તમને પોતાને ખ્યાલ આવવા લાગશે કે ભજનનો કોઈ પ્રભાવ પડી રહ્યો છે. આપણા પર આપણી માનસિકતામાં કઈ અસર થઈ રહી છે. હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, ઘરમાં વનમાં શમશાનમાં, કોઈ પણ અવસ્થામાં, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં, બિસ્તર પર સૂતા સૂતા, કોઈ પણ સમયે નિરંતર પરમાત્માનું ભજન કરો. જે તમારા ઈષ્ટ ભગવાન હોય, જેને તમે માનતા હો. હું તો મહાદેવની કથા કહું એટલે મહાદેવ માટે જ હું બોલતો રહું. પણ આપણા માટે રામ કંઈ ઓછા નથી, કૃષ્ણ ભગવાન કંઈ કમ નથી. આપણા માટે દરેક દેવતાઓ આપણા માટે આદરણીય, પૂજ્ય છે, વંદનીય છે. આપને જે ભગવાન ઉપર પ્રેમ હોય એનું નિરંતર સ્મરણ કરો. હંમેશા આપણા જીવનનું કલ્યાણ થશે. આપણે કોઈને આગળ ફરિયાદ નહીં કરવી પડે. તેથી ભગવાનની કથા સુખની પરમ સુખ આપે છે. તુલસી કહે છે, રામચરિત માનસની સુંદર સુંદર ચોપાઈ છે, જગ પ્રસિદ્ધ છે. કથા પ્રેમી લોકોને કંઠસ્થ પણ હોય છે. રામ કથા, રામ કથા મુનિ બરજ બખાની, સુની મહેશ પરમ સુખ મા
સુંદર વાત છે. બોલીએ સાથ में. राम कथा मुनि बरज बखानी सुनी महेश परम सुख मानी. श्री राम श्री राम जय राम जय जय राम. बोलिए साथ में. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. साथ में बोलिए, आवाज निकालिए. श्री राम जय राम जय जय राम. जोर जोर साथ में. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. જે માનવ નિરંતર રામ નામ કીર્તન કરે છે તેના રક્તકણો ગંગા તુલ્ય બને છે. તેના જીવનમાં કોઈ હતાશા ના આવે, કોઈ નિરાશા ના આવે, કોઈ ઉદાસીનતા ના આવે. તેથી ભગવાનનું ભજન જીવનમાં અમૃત છે. પરમાત્માનું ભજન અમૃતનો વરસાદ છે. તેથી કીર્તન કરવામાં આળસ નહીં કરવું, કીર્તન કરવામાં બગાસા નહીં ખાવા. અહીંથી મને બહુ નથી દેખાતું પણ થોડું થોડું દેખાય છે. આટલું મોટું બગાસું ખાય પણ મને એમ થાય જ્યારે બગાસું ખાય ને ત્યારે આના મોઢામાં ચૂરમાનો લાડુ આપી દેવો છે. આળસનું પ્રતીક છે. તમારી તંદુરસ્તી નથી એમનું એ સાક્ષાત એ સાઇન કરે છે બગાસું. અમે જ્યારે ભણતા ને ત્યારે અમારા સાહેબ જો વાળી જાય ને બગાસું ખાતા તો ક્લાસની અંદર અમને મારતા. સાહેબને વાળતા બગાસું ન ખવાય ક્લાસની અંદર. અને આપણી નિશાળમાં તો બગાસાય ખવાય ને ઝોલાય ખવાય. આમાં અહીંયા છૂટ બધી છે. તેથી બહેનોનો અવાજ તો મને સંભળાય છે, ભાઈઓનો અવાજ પણ મને થોડોક સંભળાય એવી પ્રાર્થના છે. ગગનચુંબી સુંદર દિવ્ય વાતાવરણ છે. ભગવાન મહાદેવની કૈલાસની ગોદમાં બેઠા હોય એવી સુંદર દિવ્ય ભૂમિ છે. ભૂષ્મેશ્વર મહાદેવનું સુંદર સાનિધ્ય મળ્યું છે. આટલી સુંદર મહાદેવની કથાનું આયોજન જયેશભાઈ અમૃતભાઈ પરિવાર દ્વારા કર્યું છે. ભોજન આપણી રાહ જોવે છે. કેટલી સુંદર દિવ્યતાથી ભરપૂર છે. તમારી તાલીને ખૂબ હૃદયથી મારા પ્રણામ. તાલમાં તાલમાં વખાણ કરો એટલે ભાગો નહીં, તમે અમારી સાથે રહો है ना. आइए भाव से और आदर के साथ. श्री राम जय राम जय जय राम. बोलिए साथ में. श्री राम जय राम जय जय राम. आवाज निकालिए. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. नमः शिवाय. नमः शिवाय नमः शिवाय. सागर धन्यवाद भाई. हर हर बोले नमः शिवाय. बोलिए साथ में. नमः शिवाय नमः शिवाय. हर हर बोले नमः शिवाय. हर हर बोले नमः शिवाय. हर हर बोले नमः शिवाय. કુંભદ ઋષિએ કથા કહી છે. મહાદેવજીએ કથાનું શ્રવણ કર્યું છે અને કથા પૂર્ણ થયા બાદ ભગવાન મહાદેવજી કુંભદ ઋષિને પૂછવે છે કે તમારે શું જોઈએ છે. આપે મને કથા સંભળાવી તો તમારે કાંઈ જો કોઈ જરૂરિયાત હોય, કંઈ વરદાન જોતું હોય તો હું તમને આપી શકું છું. ઋષિને પૂછવું છે કે તમારે શું જોઈએ છે.
હવે પૂછા વગર કાંઈ આપે અને એમનો ઉપયોગ ન હોય તો. તેથી ભગવાન મહાદેવ વિવેક કર્યો છે, આપને કાંઈ જો માગવું હોય તો મને મારી પાસે તમે માગી શકો છો. અને ભગવાન મહાદેવનું એક સુંદર દિવ્ય ચરિત્ર છે કે શંકર ભગવાન જ્યાં જ્યાં ગયા ત્યાં માગવાનું કહ્યું છે. બહુ આદરથી વાતને સાંભળો. જ્યાં પ્રગટ થયા ત્યાં માગવાનું કહ્યું, જ્યાં ઉપસ્થિત ત્યાં માગવાનું કહ્યું. પૂરું શિવજીનું જીવન ચરિત્ર આપ જરા જોઈ લેજો. મહાદેવ જેની સામે ઉભા રહે તેની સામે માગવા, નિરંતર મહાદેવ કહે માગો 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 માગો. આ પ્રકૃતિ પણ આપણને માગવાનું નિરંતર કહે તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. કણ કણ બોલે તથાસ્તુ, વૃક્ષના પર્ણ બોલે તથાસ્તુ, ગગન બોલે અગન બોલે, આકાશ બોલે પાતાલ બોલે, સરિતા સમંદર બોલે, ફૂલ બોલે ફૂલો કી સુગંધ બોલે, માગો માગો તથાસ્તુ તથાસ્તુ. તેથી સારો વિચારજો. નિરંતર ભગવાન કહે તથાસ્તુ, આપ જે વિચારો એ થાય, આપ જે બોલો એ જ થાય. એવું ભગવાન નિરંતર કહે છે, તમે જે વિચારો એ થાય, તમે જે બોલો એ થાય. તેથી આજથી આપણે સૌએ દ્રઢ સંકલ્પ લેવાનો છે, કોઈ નબળો વિચાર નહીં, કોઈ નબળી વાત નહીં, કોઈ નબળો શબ્દ મુખમાં નહીં. અને ભૂલથી ગાળી તો બોલવાની જ નથી, ભૂલથી પણ નહીં બોલવાની. દક્ષિણ ગુજરાતમાં ઘણા લોકોને આદત છે વાત વાતમાં ગાળ બોલે, રમતા રમતા ગાળ. ભાઈઓ તો ઠીક છે, બહેનો ઠપકારે. આવું હોય, આવી આપણી ભાષા હોય. જ્યારે આપણે ગાળી બોલીએ છીએ, ગાળ બોલીએ છીએ ત્યારે પગ નખથી મસ્તક શિખા સુધી આખું શરીર એ ગાળ જેવું અપવિત્ર થાય. જે પ્રકારની ક્વોલિટીની બોલો છો તમે એ પ્રમાણે. મારે અહીંથી પ્રયોગ તો ન જ કરાય, ભૂલથી પણ ન કરે. જે પ્રમાણે તમે બોલો છો એવું શરીર આખું ખરાબ થાય. આપણું એક એક રક્તકણ ખરાબ થાય, કંઠ ખરાબ થાય, જીભ ખરાબ થાય, ઓઠ ખરાબ થાય, ત્યારે વાતાવરણ પણ ખરાબ થાય ને વ્યવહાર પણ આપણો ખરાબ થાય. તેથી આજથી દ્રઢ સંકલ્પ કરવાનો છે. પાક્કું? હા કે ના? હા. એક પણ ગાળી નહીં બોલવાનું. સામેનો માણસ બોલે બોલે, આપણે નહીં બોલવાનું. એક ગાળ બોલીએ, જે પ્રકારની બોલો એ પ્રમાણે આખું શરીર આપણું ગંદુ થાય. ને એક રામનું નામ કે એક શિવનું નામ બોલો તો શિવતુલ્ય આપણું પૂરું શરીર નિર્માણ થાય. રક્તકાણ અણુ અણુ, એક એક રૂવાડું. તેથી મહાદેવ નિરંતર કહે તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. આપ કહો એમ જ થશે, આપ કહો તેમ જ થશે. તેથી સારું વિચારવું, સારું બોલવું. તેથી મહાદેવનું સુંદર ચરિત્ર છે કે મહાદેવ હંમેશા સૌને કહે માગો 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 માગો. ધ્યાન દીજીએ, માગો 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 માગો. પણ પૂરા શિવજીના ચરિત્રમાં એક પણ કથા એવી નથી કે ભગવાન મહાદેવે કોઈની પાસે કહ્યું મને કંઈક આપો. એક પણ કથા તમને એવી નહીં મળે ભગવાન મહાદેવ કોઈ પાસે માગવા ગયો. વિશ્વના દેવતાઓ ભગવાન મહાદેવ પાસે માગવા આવે છે, પણ મહાદેવ કોઈ પાસે માગવા ગયો નથી. જે બીજા પાસે માગે નહીં એ જ હંમેશા મોટો થઈને પૂજાય છે. બીજા પાસે માગવાથી આપણે બહુ નાના દેખાય. આપણે ઘણી વાર આદત હોય માગવાની જેની તેની પાસેથી. અને ઘણા માણસો તેવા હોય ને, આપણે ખાલી તેને અમે થોડુંક હસ્યા હોય ને તો ઉછીના પૈસા માગે. એને બોલાવ્યો ન થાય. વ્યવહાર તો કેમ રાખવો, તેની સાથે મિત્રતા તો કેવી રીતે કરવી. ત્યાંથી દ્રઢ સંકલ્પ કરવાનો, કોઈને આગળ માગવું નહીં. મહાદેવનો મોટા મોટો સંદેશ છે. શંકર ભગવાન કોઈ દિવસ કોઈ આગળ માગતા નથી અને દરેકને આપતા રહે છે. તેથી રામચરિત માનસમાં કહ્યું ઋષિ પૂછી. ઋષિને પૂછવું છે તમારે કઈ જોઈએ છે? ऋषि पूछी हरि भगति सुहाई, कही शंभु अधिकार पाई. ऋषि पूछी हरि भगति सुहाई, कही शंभु अधिकार पाई. ऋषि पूछे हरि भगति सुहाई, कही शंभु अधिकार पाई. ऋषि पूछे हरि भगति सुहाई, कही शंभु अधिकार पाई. ऋषि पूछी हरि भगति सुहाई, कही शंभु अधिकार
કેટલો સુંદર શબ્દ છે. અધિકાર સમજીને ભગવાને ભક્તિ આપે છે. જે બિન અધિકારી છે એને ભગવાનની ભક્તિ ન મળે. આપણે કોઈ પણ સારા કર્મો સત્કર્મો કર્યા છે, આપણું કોઈ પણ પુણ્યનો ઉદય થયો છે, ત્યારે ભગવાનની ભક્તિ મળે છે. તેથી કહ્યું કે અધિકાર સમજીને, એ ભક્તિનો અધિકારી છે, અગર ભક્તિ ભવ પાર કરે છે. તેથી ભગવાને અધિકાર જોઈને કુંભજ ઋષિને ભક્તિનું દાન આપ્યું છે. અને જેટલા જેટલા ભગવાનના ભક્તો થયા છે તેને ભગવાન પાસેથી ભક્તિ માંગે છે. આપણે તો કોઈ ભક્તિ માંગતા જ નથી. ભક્તિ એટલે ભગવાનના ચરણોમાં અનુરાગ, બિનશરતી શરણાગતિ, ભગવાનના મહાદેવના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ, અને ભક્તિ કહેવાય છે. કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં, સુખ મળે દુઃખ મળે હંમેશા હસતો રહે છે. કોઈની સામે ન રડે ન રોદડા રોવે, ન આંસુ પાડે. બીજાને સામે જ્યારે આંસુ પાડતા હોય ત્યારે બહુ નાના દેખાય આપણે. ભગવાને સુંદર આપણે જીવન આપ્યું છે, શા માટે કોઈને આગળ નાના દેખાવું છે? તેથી બધાએ દર્દ સંકલ્પ કરવાનો છે. દુઃખના ડુંગરા તૂટી પડે, ગમે એવું મોટું દુઃખ હોય, હિમાલય પહાડ જેવડું દુઃખ હોય, અંતે તો બરફનું પીગળી જશે, જતું રહેશે. થોડી ધીરજ રાખો, ધૈર્ય રાખો, ભજન વધારો, સ્મરણ વધારો, મૌન રહો, એકાંતમાં રહો, સહન શક્તિ કેળવો. તેથી કોઈ દુઃખમાં ડગમગવાનું નથી. અને જ્યારે દુઃખના દિવસો હોય ત્યારે કોઈની સામે આંસુ પાડવાના નથી. દુઃખની વાતો જેને તેને કહેવાની નથી. એ દુઃખ સહન ન થાય, ભગવાનની આગળ દીપ પ્રજ્વલિત કરીને, અથવા તમારા ગામમાં સુંદર શિવાલય હોય, મહાદેવને કહેવાનું, ભગવાન આજ ગંગા જલનો અભિષેક નહીં કરું, હું તને જલનો અભિષેક નહીં કરું, આજ હું તને મારા આંખના આંસુનો અભિષેક કરીશ. ભગવાન મારી અરજને સાંભળજો. અને ભગવાન મહાદેવ એક દેવ એવા છે, જીવનના દરેક દુઃખોમાંથી શંકરજી મુક્ત કરી શકે છે. કોઈ દુઃખ એવું નથી જે દુઃખમાંથી ભગવાન આપણને ન છોડાવી શકે. ઋષિમુનિઓને કંઈ દુઃખ પડે, મહાદેવની ચરણોમાં બેઠા રહે. દેવતાઓને કંઈ તકલીફ થાય, દુઃખ પડે, મહાદેવની પાસે જાય. શિવજી દરેકના દુઃખોને દૂર કરનાર છે. અને દુઃખોની અવધિ બહુ લાંબી ન હોય, પણ જ્યારે દુઃખો પડે ત્યારે ભગવાનનું ખૂબ ભજન કરવું. જેની તેની પાસે, મારા જેવા પાસે નહીં જવું, દોરા ધાગામાં મોરની પીછી ફેરવવાની નહીં, એ બધું દૂર રહેવાનું છે. આપણે આ દુનિયામાં કોઈ પાસે એવો ચમત્કાર નથી ભાઈ કે ચમત્કારથી તમારા દુઃખને દૂર કરી શકે. કોઈ જગ્યાએ ભટકવાની જરૂર નથી, કોઈ જગ્યાએ ચમત્કારીઓ પાસે જવાની જરૂર નથી. આ પૂરું બ્રહ્માંડ એક ચમત્કાર છે. સૂર્ય ચમત્કાર છે, ચંદ્ર ચમત્કાર છે, આટલો મોટો સમંદર એ ચમત્કાર છે. સુંદર બીજ વાવો છો, અંકુરિત થાય છે, નાનકડો છોડ થાય છે, એમાંથી મોટું વૃક્ષ થાય છે, ફૂલ આવે છે, ફળ આવે છે, ફળમાં રસ આવે છે, આપણને જીવન આપે છે. આનાથી મોટો ચમત્કાર કેવો હોઈ શકે? જેથી કોઈ ચમત્કારીઓ પાસે જવું નહીં. ગામડે ગામડે તમારી રાહ જોઈને બેઠા હોય છે, તમારા મનમાં વહેમ કરી દેશે કે આમ છે ને તેમ છે ને, સગા સંબંધીઓ પ્રત્યે કોઈ અણબનાવ કરી દેશે કે આ તમારા પાડોશી છે ને તેને તમારા ઉપર કંઈ કર્યું છે જાદુ. કોઈના ઉપર જાદુ કરવાથી કાંઈ થતું નથી ભાઈ. આપણા થોડા નબળા કર્મો હોય તો એનું ફળ ક્યારેક મળતું હોય તો આપણે શાંતિથી સહન કરી લેવું. બાકી કોઈ તમને સુખી ન કરી શકે, કોઈ તમને દુઃખી ન કરી શકે. સુખ અને દુઃખ આપણા કર્મોનું ફળ હોય છે. તેથી કોઈ દિવસ કોઈ ચમત્કારની દુનિયામાં જવું નહીં, ચમત્કારોમાં પડવું નહીં, તેવી હૃદયની પ્રાર્થના છે. હવે જો ચમત્કારીઓનું સાચું હોય આ દુનિયામાં, તો કોરોનામાં બધા ચમત્કારીઓ ક્યાં ગયા હતા? કોરોનામાં આપણી રક્ષા કોને કરી? ડૉક્ટરોએ કરી. વેક્સિનની શોધ કરી, મહિનાઓ સુધી પ્રયોગ કર્યા, ત્યારે વેક્સિનની શોધ થઈ અને આપણને સૌને જીવતા રાખ્યા. ભગવાનનો આભાર તો માનું કે એટલો મોટો કોરોના કાળ ગયો અને આપણે હજી જીવતા છીએ. આપણે નજર સામે લોકો કેટલા જતા રહ્યા, મોટા મોટા ધુરંધરો બધા જતા રહ્યા. આપણને ભગવાને જીવતા રાખ્યા. શા માટે જીવતા રાખ્યા? કલવાડામાં કથા સાંભળવા માટે, હે ને? ભગવાનનું ભજન કરવા માટે. ભગવાન જીવન આપજે. બહુ સમય પહેલાં હું એક દ્રષ્ટાંત આપતો, ઘણા વર્ષોથી મેં નથી આપ્યું. એક દાદા બીમાર પડ્યા, ભગવાનના ભક્ત તો ખરા જ, તો છોકરાઓ બહુ ડાયા, એટલે સેવાભાવી છોકરાઓ બધાએ. તો જેટલા ડૉક્ટરો હતા તેની પાસે લઈ ગયા. પછી તો કોઈ સારું ન થાય એટલે પછી મોટા દવાખાને લઈ ગયા ને કહ્યું કે આ દાદાને અસાધ્ય રોગ છે, આની કોઈ દવા નથી, પણ તમે મહિને 2 મહિના આવે દવા મારી પર લઈ જશો, આ શરૂ રાખજો, ત્યાં સુધી એમને સારું રહેશે. એટલે આ રોગ સારો તો નહીં થાય, પણ આ દવાથી એમને રાહત રહેશે રોજ માટે એમ. પણ નિયમિત આ દવા લેજો તમે. એટલે
ગામડાના માણસ બેચારા મોટા શહેરમાં વારંવાર કેમ જાય? તે દવા લાવે, ક્યારેક દવા લાવવાનું ચૂકી જાય, ક્યારેક ભૂલી જાય, લાંબા લાંબા સમય સુધી દવા ન લે, અને ઘણો સમય ગયો, ઘણો સમય થયો, દવા છોડી દીધી. કારણ કે કોણ મોટા શહેરમાં જાય, કોણ દવા લાગે, પહોંચે નહીં દવા. ફરી પાછા બીમાર પડ્યા એટલે ફરી એ ડૉક્ટર પાસે લઈ ગયા. એ ડૉક્ટર કહે કે હજી જીવે છે? આ દર્દી તો દવા વગર મરી જવો જોઈએ. આ દવા બંધ કરો એટલે એનું 1 મહિનામાં મૃત્યુ હોય. ને તમે કેટલા સમયથી? તો કે 5 વર્ષ જેવું થઈ ગયું, દવા નથી લીધી દાદાએ. હજી આ દાદા છે. ડૉક્ટરને એમ થયું આ તો સંશોધન કરવા જેવો કેસ કહેવાય. આ જીવે કઈ રીતે? છોકરાને પૂછ્યું કે દાદા બીજી કોઈ ઔષધિ, કોઈ દવા એના બદલામાં કોઈ લેતા? તો છોકરાઓ કંઈ નહીં, અમને કંઈ ખબર નથી, દવા તો કંઈ દાદા લેતા હતા. અમારી બાને પૂછો, કદાચ બાને, અમારી માને ખબર હોય કે અમારા બાપા કઈ દવા લેતા હોય. તો ડૉક્ટરે બાને બોલાવ્યા, ગરડા બાને, કે આ દાદા કાંઈ બીજી કોઈ દવા, નિયમિત દવા લેતા? ના સાહેબ, તમે 5 વર્ષ પહેલાં દવા આપી હતી ને એ પછી અહીં કોણ મોટા શહેરમાં વારંવાર લેવા આવે? દવા પહોંચે ન પહોંચે શું ખબર? આમ નામ 5 વર્ષ નીકળી જાય કે દવા કંઈ લીધી નથી. ડૉક્ટરને થયું કે આ દર્દી 5 વર્ષ દવા વગર કેવી રીતે જીવી શકે? તો તમે આ દાદા વિશે કાંઈ જાણો છો? આ ડૉક્ટર સાહેબ સવારથી સાંજ સુધી, સાંજથી સવાર સુધી હું દાદાની સાથે જ રહું છું. એક વસ્તુ હું જાણું છું કે રાત્રે સૂઈ જાય, સવારમાં વહેલા ઊભા થઈ જાય, ધીરે ધીરે પોતાનું કામ કરે અને સ્નાન કરી પવિત્ર બની ભગવાનને દીપ પ્રજ્વલિત કરે અને ભગવાનને ખૂબ પ્રાર્થના કરે, ભગવાનને ખૂબ પ્રાર્થના કરે. અને એટલા ભગવાનની સામે રડે કે ભગવાન મને આજનો દિવસ આપજો, મારે તારું ભજન કરવું છે. મને આજનો દિવસ આપજો, મારે તારું ભજન કરવું છે. વળી આખો દિવસ જતો રહે, સાંજે પછી સંધ્યા સમયે હાથ મોઢું ધોઈ ભગવાનને દીપ પ્રજ્વલિત કરે અને ભગવાનની સામે હાથ જોડીને કહે ભગવાન મને જીવતો રાખજો, મારે હજી તારું કાલ તારું ભજન કરવાનું છે. હજી પ્રાર્થના કરતા કરતા આ દાદાએ 5 વર્ષ કાઢી નાખ્યા છે. તેથી ક્યારેય પણ જીવનમાં અસાધ્ય કોઈ રોગ થાય ડરવાનું નથી, ભય પામવાનું નથી, કોઈ ચમત્કારીઓ પાસે જવાનું નથી. જીવનમાં મોટો ચમત્કાર છે પ્રભુની કરેલી પ્રાર્થના. એનાથી મોટો કોઈ ચમત્કાર નથી. અધિકાર સમજીને ભગવાનને ભક્તિ આપે છે. થોડા દિવસો માટે ભગવાનને રોકાણ કર્યું છે. શા માટે? કે સાધુ પુરુષ, સજ્જન પુરુષની સાથે રહેવાથી ઘણું બધું શીખવા મળે, ઘણું બધું જાણવા મળે. થોડા દિવસો માટે ભગવાન શિવ ત્યાં રોકાણા છે. કહત સુનત, कहत सुनत रघुपति गुण વાર્તાલાપ કરો, સંવાદ કરો. कहत सुनत रघुपति गुण कछु दिन रहे મહાદેવનું નામ છે ગિરનાર. કચોતી ને કહા રહે ગિરનાર. શિવજીનું નામ છે ગિરનાર. અમે દેવસરમાં ગિરનાથ મહાદેવનું શિવાલય બનાવ્યું. અમારા દેવસરથી અશોકભાઈ આવેલા છે, અશોક પટેલ. એનો છોકરો લંડનમાં છે. એમને તો પ્રતિજ્ઞા લીધી છે ને 2019માં ને 2029માં. એ માણસ અત્યારથી ધીમે ધીમે પૈસા ભેગા કરે છે. બાપુ 29 હતા 2030માં. ભવ્યાતીત ભવ્ય અમારે દેવસરમાં મહાદેવની કથાનું આયોજન કરું છું. મને લંડનમાં મળ્યો હતો, તમને યાદ કર્યા હતા. વર્ષો પહેલા કથા કરી હતી. 20 વર્ષ જેવું થયું છે, ક્યાંક વધારે થયું છે, બહુ વર્ષો થઈ ગયા. દેવસરમાં, બિલીમોરણ બાજુમાં દેવસર છે. અને કથા નિમિત્તે અમે એક સુંદર શિવાલયનો પાયો નાખ્યો હતો. અને દેવસરમાં ગિરનાથ મહાદેવનું શિવાલય છે. ગિરનાથ મહાદેવ પહેલું શિવાલય ગિરનાથ મહાદેવમાં વંકાલમાં બનેલું. પહેલું યોગદાન હું શરૂ કરું અને પછી ધીમે ધીમે સૌ બધું આપે. અને ત્યારે એટલી બધી મોંઘાઈ નહીં હતી. 60 રૂપિયાની થેલી સિમેન્ટ આવતી. કેમ 60 રૂપિયાની થેલી સિમેન્ટ એ સમયે? એટલે અત્યારે કેટલા 250 કે ખબર નહીં સિમેન્ટના કેટલા હોય અત્યારે. એ સમયે 60 રૂપિયા હતા. કોન્ટ્રાક્ટરોને ખબર હોય શું ભાવ છે, આપણને ત્યાં ખબર ન હોય. હે
કેટલા? 325. આટલા બધા હોય, ઓછા રાખો. એક થેલી સિમેન્ટના 325 નાના માણસો કેમ ઘર બનાવી શકે? અને પછી જસપુર ને જેસપુરમાં કથા અમે કરી. ત્યાં પણ અમે પ્રારંભ કર્યો કે તમારા ગામમાં શિવાલય છે નથી. જે ગામમાં હું કથા કરવા જતો ને એ ગામમાં શિવાલય ન હોય તો મારાથી હું શરૂઆત કરતો અને ગામના સૌને ભેગા કરી અને એ ગામમાં શિવાલય નિર્માણ કરીને અમે આવતા હતા. જેસપુરમાં પણ ગિરનાથ મહાદેવનું શિવાલય છે. આપણું જેસપર જ ને, બરાબર છે ને? ગિરનાથ મહાદેવ એટલે શિવજીનું નામ છે. આ રામચરિત માનસની ચોપાઈ છે. कछु दिन रहे कछु दिन रहे કોઈને પણ મળો, સારી વાત સંભળાવો. ભલે આપણે કોઈને બીજું કોઈ દાન સેવા ન કરી શકીએ, પણ આપણા જીવન માર્ગમાં જે મળે તેને સરસ સરસ મજાની વાતો સંભળાવો. એનું મન પ્રફુલ્લિત, આહલાદિત થઈ જાય. તેને આશ્વાસન આપો, તેને હિંમત આપો જીવવાની. કોઈ દિવસ કોઈની એવી વાત નહીં કરવી તેનું ચિત્ત મન ડામાડોળ થઈ જાય. એ માણસ વાત સાંભળીને ડિસ્ટર્બ થાય, ભયભીત થઈ જાય. નહીં એવી મધુર 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 વાત કરો. અધરમ મધુરમ, તમારા મુખમાંથી મધુર પ્રગટ થવું છે, મધ પ્રગટ થવું એવી. અંતે તો ભગવાન મહાદેવ કહે છે, કુંભજ અમે હવે યાત્રાનો પ્રારંભ કરીએ. અને કુંભજ ઋષિએ રડતી આંખે ભગવાન મહાદેવજીને વિદાય આપી છે. આટલા દિવસોથી, ઘણા સમયથી સ્વયં શિવજી રોકાતા હોય અને કેટલો આનંદ વાર્તાલાપ થાય, સંવાદ થાય. અને પછી એ મહાદેવજી જ્યારે આશ્રમ છોડીને જાય છે, આ ભારતનો સાધુ રડી પડે છે. કોઈ સારા માણસને છોડીએ ત્યારે દુઃખ થાય, સારો સંગ છોડીએ ત્યારે દુઃખ થાય. અમને પણ જ્યારે 9 દિવસ કોઈ જગ્યાએ એકદમ હિત પ્રેમથી કથા કહી હોય, જ્યારે કથા પૂર્ણ થાય ત્યારે અમને પણ એમ થાય કે આ બધાને છોડીને અમારે જતું રહેવાનું છે. ફરી પાછા કોણ ક્યારે મળે એ ખબર ન હોય. હવે તો ઠીક છે, સારું છે કે ભાઈ વર્ષે 2 વર્ષે આ બાજુ કથા થાય અને સૌને મળવાનું થાય. બાકી તો દૂર 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 કથા બધી જોવે છે. એક સ્વાભાવિક છે, મળવાનો આનંદ થાય અને વિખુટા પડવાનું એક અંદરથી દર્દ પણ હોય છે. તેથી રામચરિત માનસ તુલસીએ લખ્યું છે, मुनि सन पीता मागे त्रिपुरारी, मुनि सन पीता मागे त्रिपुरारी, चले पवन संग दक्ष कुमारी, चले पवन संग दक्ष कुमारी, मुनि सन पीता मागे त्रिपुरारी, मुनि सन पीता मागे त्रिपुरारी, मुनि सन पीता मागे त्रिपुरारी, चले पवन संग दक्ष कुमारी. શિવ અને સતી દૂર દૂર જાય ત્યાં સુધી સાધુ આમ આંખનું મટકું પણ ન મારે, પલક ન ઝબકાવે. એ રીતે સાધુ જોતો રહ્યો. અનેક પ્રકારના વરદાનો આપ્યા છે અને ભગવાન શિવ અને સતીએ પોતાનું વિચરણ શરૂ કર્યું છે. વનમાં જંગલ જંગલ યાત્રા કરી રહ્યા હતા અને સામેથી એક યુવક, એમની સાથે એનાથી નાનું યુવક, સુંદર દિવ્ય રૂપ આવી રહ્યું છે. ભગવાન મહાદેવે જોયું અને એ સમયે ભગવાન મહાદેવ જે જયકાર કરવા લાગ્યા. અરે
જેમની કથાનું શ્રવણ કર્યું એ જ મારી સામે ભગવાન રામજી વનમાં વિચરણ કરી રહ્યા છે. રામ અને લક્ષ્મણજી આવી રહ્યા છે. મહાદેવજી જય જયકાર કરવા લાગે છે કે ભગવાન આપની કથાનું શ્રવણ કરી અને આપનું દર્શન થયું. અને બહુ હૃદયથી કહું છું, જેને બહુ ભક્તિ ભાવથી બહુ હૃદયથી અનહદ શ્રદ્ધા અને ભરોસા અને વિશ્વાસ સાથે જેને જેને કથાનું શ્રવણ કર્યું છે ને, એને કોઈને કોઈ રીતે ભગવાનની ઝાંખી થાય ને થાય. કોઈને કોઈ રીતે એ ઓળખો નહીં ઓળખો એ તમારા મનની વાત છે. ઓળખવા નહીં ઓળખવા એ તમારી માનસિકતા છે. કોઈને કોઈ જગ્યાએ અણસાર આવી જશે. ભગવાન મહાદેવને પ્રભુ રામનું દર્શન થયું. સુંદર લીલા કરે છે પ્રભુ. ત્રેતાયુગ ચાલે છે ને, જય જયકાર કરવા લાગે. જય 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 સચિદાનંદ. જય સચિદાનંદ જગન પાવન અસ કહી ચલે મનોજ નચાવ. જય જયકાર કરે. ભગવાન શિવ ઉભા નહીં રહ્યા, ચાલવા લાગ્યા. શા માટે ચાલવા લાગ્યા છે? તો કે ભગવાન મહાદેવને ખબર છે કે સતી અનેક પ્રકારના પ્રશ્નો કરશે. કારણ કે જ્યારથી યાત્રામાં નીકળ્યા ત્યારના પ્રશ્નો જ ચાલે છે. ઘણી વાર આપણને પણ આપણા સગા સંબંધીનો અનુભવ હોય. પૂછા જ કરે, પૂછ કર્યા કરે, પૂછ. અને બહુ કોઈને બહુ પૂછ નહીં કરવાનું. જોયા કરવાનું, જાણ્યા કરવાનું, સાંભળ્યા કરવાનું. આ તો એટલું પૂછે, એટલું પૂછે. બાપુ શું ખાતા જ છે, તારા શું કામ છે? તું ખાઈ બાપુ ખાય. એટલું બધું જાણવાનું આમ રસ પડે. ગિરિબાપુ કહે તે સાંભળો ને સમજો. એ શું ખાય છે, શું કરે છે, શું આપણે લેવા દેવા? આપણે તો ભગવાનની કથાનું શ્રવણ કરવાનું છે. કથામાં જે કહેવાનું છે એ હૃદયની તિજોરીમાં સંઘરી રાખવાનું છે. ભીડ પડે એ વાતો બધી કામમાં આવે છે. કથામાં ત્યાં સાંભળ્યું તો હવે ખરેખર આ વાતનું અનુસરણ કરવું જોઈએ આપણે. સતીએ પ્રશ્ન કર્યો કે આ કોણ છે? ભગવાન મહાદેવે સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ સતીની મુખની રેખા ઉપરથી ભગવાન મહાદેવને ખબર પડી ગઈ કે સતી મારી વાત ઉપર ભરોસો નથી રાખતા, વિશ્વાસ નથી રાખતા. એક વાત કહું, વાત કહેવી એ તો કલા છે જ, પણ વાત સાંભળવી એના કરતાં મોટી કલા છે. કોઈની વાત સાંભળો ને તો આમ બહુ આદરથી સાંભળો, એની સામે ધ્યાન રાખીને સાંભળો. જો સાંભળવું હોય તો જ એકદમ આદર સાથે વાત સાંભળો. અને કોઈ પણ વાત કરો તો એની વચ્ચે કોઈ વાત કરવી નહીં. વિદેશી લોકોની આદત હોય, કોઈ વાત કરતો ને વચ્ચે કંઈ સોરી કહીને એમની વાત અધૂરી રાખીને પછી પોતાની વાત કરે. અને આપણે તો આડે ધડ એવું ન હોય. એમની વાત પૂરી થાય પછી આપણી વાતની રજૂઆત કરે. ફોનમાં પણ એવું કરાય. આ તો ફોનમાં બગડાટી બોલાવે. હા આપણે બોલી બોલો ને બોલી હા. ફોનમાં આપણે એકબીજાને સાંભળવાનો પ્રયાસ કરો. હારે બોલવા થોડું સાંભળવાનું હતું. સતીએ બહુ પ્રશ્નો કર્યા છે. ભગવાન મહાદેવે સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ મહાદેવ સમજી ગયા છે કે સતીને મારા વાત ઉપર ભરોસો વિશ્વાસ નથી. મહાદેવજીએ કહ્યું જાઓ પરીક્ષા કરો, પણ વિવેક રાખજો. વિવેક હોય કોનામાં? જેનામાં ભરપૂર સત્સંગ હોય છે. બેનું સત્સંગ વિવેક ન હોય રામ કૃપા બેનું સુલભ ના શોધી. સત્સંગ અન્ય સ્થાનોથી ન મળે. સત્સંગ હંમેશા કથામાંથી મળે, ભગવાનના સત્સંગમાંથી મળે, ધર્મ ગ્રંથોમાંથી મળે છે, સાધુ પુરુષોના સંગમાંથી આપણને વિવેક મળે છે. અને જો આપણા જીવનમાં ભરપૂર વિવેક હશે તો દુનિયામાં કોઈ ક્ષેત્રમાં આપણે પાછળ નહીં રહી. કોઈ પણ ક્ષેત્ર હોય એની અંદર હંમેશા તમે સફળ થશો. અને જીવનને સુખરૂપ જીવવું હોય તો ખાણીનો વિવેક, ખાવામાં વિવેક રાખવાનો, પીણીનો વિવેક રાખવાનો. ફ્રીજનું ઠંડુ પાણી પણ નહીં પીવાનું. ઠંડા પીણાની વાત તો એક બાજુ જ રહે. ઠંડા પીણા પાચન શક્તિને એકદમ તદ્દન ડેમેજ કરે છે. ફ્રીજનું ઠંડુ પાણી પણ પોઈઝન જાહેર કહેવાય. તેથી ખૂબ સાવધાની રાખવી. આપણે ડીઝલની ગાડીમાં પેટ્રોલ નથી નાખતા અને પેટ્રોલની ગાડીમાં ડીઝલ નથી નાખતા તો પણ ગાડી ચાલતી નથી. તો આ ગાડી કોઈને કોઈ રીતે ચલાવવાની છે તો આપણે વિવેક તો રાખવો પડે ને. ખાવામાં જે તે સમયે નહીં ખાવાનું. આપના આરોગ્યનું આપ ધ્યાન રાખો. કારણ કે વર્તમાનમાં આરોગ્ય સૌનું બગડેલું છે. કોઈને કોઈ રીતે કોઈ પીડિત છે. 25-30 વર્ષના 35 વર્ષના દીકરાઓની એસિડિટી થાય, શરમ આવવી જોઈએ. ગેસ થાય, શરમ આવવી જોઈએ. આ ઉંમરે
25, 30, 35, 40 વર્ષની ઉંમરે, 50 વર્ષની ઉંમરે તો પાણા ખાવ ને તો પચી જવા જોઈએ. એવું આરોગ્ય હોવું જોઈએ. અને બદલે નાની ઉંમરમાં તમને આવું બધું થવા લાગ્યું. નાની ઉંમરમાં ડાયાબિટીસ થઈ જાય, એન્ઝાયટી થાય, હતાશા નિરાશા થાય, ઉદાસીનતા થાય, તણાવગ્રસ્ત જીવન. અને એક વાત ખૂબ યાદ રાખજો, સવારમાં બહુ ગરમ પાણીથી નહીં નાહવાનું. ખાલી આમ હુંફાળું પાણી હોય, થોડું આમ ઠંડી જાય એટલે એવા પાણીથી નાહવાનું. બહુ ગરમ પાણીથી નાહવાથી માણસ ધીરે ધીરે હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય. એટલે અતિશય ગરમ પાણી, ધુમાડા નીકળેવા પાણીથી નહીં નાહવાનું. ખાસ ધ્યાન રાખવાનું. અને જ્યારે નાવ ત્યારે નખમાં કોઈ જગ્યાએ સાબુ ન રહે તેની કાળજી રાખજો. એનાથી પણ એન્ઝાયટી થાય. આ બધું ભણ્યો છું એના ઉપર. આપણે સરખી રીતે નખ સાફ ન કરી તેની અંદર સાબુ રહી જાય, પગની આંગળીઓની વચ્ચે સાબુ રહી જાય તો એ બહુ જ નુકસાન કરે. અને તમારા વાસણ ધોવો છો, એ વાસણની અંદર જે કેમિકલ છે એ પણ શરીરને બહુ નુકસાન કરે. તે પણ વાસણ ધોવામાં ખૂબ કાળજી રાખજો, ખાસ ધ્યાન રાખજો. હંમેશા દરેક વસ્તુથી આપણી સાવધાની હોવી જોઈએ. ભગવાને કહ્યું કે વિવેક રાખજો, પણ વિવેક કોનામાં હોય ભાઈ? સત્સંગ હોય તો. સતી ગઈ છે સીતાનું રૂપ લઈ, અને પછી તો ભગવાન રામ અને સતીનો સુંદર સંવાદ છે. શું મહાપડ ગ્રંથમાં મેં બધું જ કાઢી રાખ્યું છે, પણ અવસર આવતા એ સુંદર સંવાદનો વાર્તાલાપ કરવો છે. કે સતીએ કેટલા પ્રશ્નો પૂછ્યા રામજીને, રામજી તેનું નિવારણ કેવી રીતે કર્યું છે. અને પછી તો પ્રણામ કરીને આવે છે મહાદેવની પાસે, ને મહાદેવે પૂછ્યું કે તમે પરીક્ષા કરી? તો આજે સતી જૂઠું બોલે છે.